વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેતે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે કેટલાક એમસીક્યુ કરેલા હતા ઝેનિથના. આજે આપણે કેટલાક બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરીશું, બરાબર? તેની અંદર આપણે શરૂઆત કરીએ. તમને દેખાતું હશે ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ. શું કહેવા માંગે છે? 298 કેલ્વિન તાપમાને કાર્બન મોનોક્સાઇડ તેમાંના તત્વોની પ્રમાણિત સ્થિતિમાં બને છે. કાર્બન મોનોક્સાઇડની બનવાની પ્રક્રિયા છે. તેના માટે ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U કેટલી થાય અને એના માટે R ની વેલ્યુ તમને આપેલી છે. નીચે કેટલીક વેલ્યુ આપેલી છે, તો આપણને કીધેલું છે કે કેવી રીતે આ વસ્તુ મળશે, બરાબર? તો જોઈએ, કાર્બન મોનોક્સાઇડની વાત અહીંયા કરેલી છે, બરાબર? તો કાર્બન મોનોક્સાઇડ કેવી રીતે બને? તો કે કાર્બન પ્લસ O2 પણ અહીંયા 1/2 હશે કે નહીં, અને મળશે શું મને? CO, અને એ પાછું કેવું છે? ગેસ, બરાબર? તો જ્યારે અહીંયા ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U ની વાત કરેલી છે, કેટલી હશે? બરાબર? તો ડેલ્ટા H માઇનસ ડેલ્ટા U ઉપર તો કાલે ઘણા બધા ક્વેશ્ચન કર્યા. તેની અંદર શું હોય છે? મેઇન વસ્તુ ડેલ્ટા Ng. તો આના અંદર ડેલ્ટા Ng કેટલું આવશે? 1 માઇનસ 1/2, કારણ કે સોલિડ તો નહીં લેવાય. તો 1 માઇનસ 1/2 જો આપણે કરીએ તો કેટલો જવાબ આવશે મારો? 2 દુ 4, સોરી 2 એકા 2. તો 2 માંથી 1 બાદ કરો તો કેટલા રહેશે? પાછા 1 જ રહેશે. તો આ જવાબ કેટલો આવશે? 1/2, બરાબર? હવે Ng ઇઝ ઇક્વલ ટુ 1/2, અને પાછું કેવો જવાબ છે? પ્લસ 1/2 જવાબ છે. તો હવે અહીંયા આપણે જો સૂત્ર મૂકીએ, ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT, એમાં આ 1 હોય, બરાબર? તો આ 1 હોય એનો મતલબ કે ડેલ્ટા H ની જે વેલ્યુ છે, બરાબર, એમાંથી બાદ કરવાની કીધેલી છે ને, તો આપણે એને બાદ પણ કરી દઈએ. ત્યાં સુધી જઈએ ઇઝ ઇક્વલ ટુ શું થશે? RT, બરાબર? કારણ કે આને બરાબર તો આપણે શું મૂકી દીધું? 1. RT નો મતલબ શું થાય? 8.314 ગુણ્યા તાપમાન તમને આપેલું છે 298. આનો તમે ગુણાકાર કરો એટલો તમારો જવાબ આવે, અને એ જવાબ તમને આપેલો છે 1.2 આવશે. જવાબ તમને આપેલો છે 1238. આઈ થિંક કઈ જવાબમાં લોચો છે કંઈક, બરાબર? એટલે અહીંયા જો આપણે કરીએ, 2 જ મિનિટ આપણે કરી લઈએ, બરાબર? કિલો જૂલ ને જૂલમાં કદાચ પ્રોબ્લેમ છે, તો જોઈ લઈએ. 298 ગુણ્યા કેટલા થશે? 8.314. તો તમારો જવાબ જે છે એ આવે છે, અને ભાગ્યા 2 કરવા પડશે ને પાછા આપણે. ભાગ્યા 2 કરીએ તો તમારો જવાબ જે છે એ આવશે 1238.78. 1238.78. પણ આ શું થશે? જૂલ. શેમાં જવાબ આવ્યો? જૂલ પર મોલમાં, બરાબર? અને અહીંયા તમને આન્સર જે આપેલો છે એ આન્સર આપેલો છે 1238 કિલો જૂલ. એટલે અહીંયા જૂલની ને કિલો જૂલની અંદર કંઈક પ્રોબ્લેમ છે, તો જૂલનો આન્સર આપેલો છે. ઓકે, ફાઇન. તો આની અંદર તમને 2 ઓપ્શન સરખા દેખાય છે, A અને C. જો તમે, બરાબર? તો એમાં એકમાં જૂલ હશે, એટલે આઈ થિંક એ ઓપ્શન જે છે એની અંદર જૂલ હશે, કિલો જૂલ નહીં, બરાબર? એટલે આપણો આન્સર જે છે એ જૂલમાં આવે છે. એટલે અહીંયા કિલો જૂલ આપેલું છે, ખાસ સમજી લેજો, બરાબર? અહીંયા જૂલ આવવું જોઈએ. નંબર 2. નેક્સ્ટ આપણી પાસે આવે છે અચળ દબાણ. તમને આપેલું છે દબાણની વેલ્યુ અચળ છે, બરાબર? કેટલું આપેલું છે? 1 × 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બીજું તમને આપેલું છે અચળ તાપમાન. તાપમાન પણ અચળ. કેટલું છે મારી પાસે? એનું મૂલ્ય છે 300 કેલ્વિન, બરાબર? વાયુનું કદ 1 × 10⁻³ મીટર ક્યુબ માંથી 1 × 10⁻², એટલે 2 કદ આપેલા છે. તો એકને હું V1 કહી દઈશ પ્રારંભિક, અને બીજાને હું V2 કહી દઈશ. તો 1 × 10⁻³ અને 1 × 10⁻²,
મીટર ક્યુબમાં આપેલું છે કદ, તો કાર્ય કેટલું થાય? ભાઈ બહુ સિમ્પલ છે, બરાબર. કાર્ય કેટલું થાય તો કાર્ય માટે તમને ખ્યાલ છે. હવે બે ત્રણ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. કાર્ય તો જેટલું થતું હોય એટલું, બરાબર. હવે કાર્યની વેલ્યુ જે છે શું આવશે? પહેલી વાત P ડેલ્ટા V, બરાબર. તો આપણે સૂત્ર યુઝ કરવાના છીએ W = P ડેલ્ટા V. બીજું, અહીંયા વિસ્તરણ થાય છે કે સંકોચન થાય છે? તો જો -3 ઘાત હતી એની અંદર -2 ઘાત થઈ ગઈ, એનો મતલબ ઘાત જે છે એ વધી, એનો મતલબ કદ પણ શું થયું? વધ્યું. કદ વધે એનો મતલબ વિસ્તરણ, તો વિસ્તરણ માટે આ વેલ્યુ કેવી લઈશું આપણે? માઈનસ. ખબર પડી? કારણ કે કાર્ય વિસ્તરણ માટે કેવું હોય છે? માઈનસ. તો એક વસ્તુ ખબર પડી ગઈ. બીજી વાત, આપણે જે P ડેલ્ટા V ને ભણ્યા હતા એની અંદર P શેમાં હતું? બારમાં, V શેમાં હતું? લીટરમાં, બરાબર. તો એ લોચો પાછો, બરાબર. પછી આપણને જવાબ 12 લીટરમાં મળતો, એને આપણે 100 વડે ગુણતા અથવા 101.32 વડે ગુણતા ને શેમાં ફેરવતા? જૂલમાં ફેરવતા. ક્લિયર? હવે એના માટેના પેરામીટર્સ તમે યાદ રાખજો. તમે જો એ રીતે કરો તો પણ તમારો જવાબ સેમ આવવાનો છે, કોઈ ઇશ્યુ નથી, બરાબર. અને તમારે અહીંયા જો યુનિટ કન્વર્ઝેશન ના કરવું હોય ને તો પણ તમે કરી શકો, બરાબર. કેવી રીતે? તો જો પહેલી વાર કેટલા કન્વર્ઝેશન્સ તમે લખી લેજો, બરાબર. હા ને, આ વસ્તુ કામમાં આવશે, ફિઝિક્સમાં પણ કામમાં આવશે ઈવન, બરાબર. 1 બાર = 1 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, સોરી 10⁵ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્લિયર? હવે બીજું, 1 પાસ્કલ બરાબર શું થશે? 1 પાસ્કલ બરાબર 10⁵, સોરી, બરાબર 2 લખ્યું, ચાલો વાંધો નહીં. 1 બાર = 10⁵ પાસ્કલ, બરાબર. તો 1 પાસ્કલ = શું થઈ જશે? 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ક્લિયર? બીજી વાત, હવે આમાં ન્યૂટન પ્રતિ મીટર ને મીટર ક્યુબમાં બધી વસ્તુ લઈશ તો મારી જે કાર્યનો એકમ છે એ પણ કેમાં આવવાનો છે? મારો ન્યૂટન અને મીટરમાં આવશે. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. 1 ન્યૂટન ઇન્ટુ મીટર = 1 જૂલ, બરાબર. તો તમને અહીં દેખાઈ ગયું કે ન્યૂટન મીટર તો છે જ, કદ પણ મીટર ક્યુબમાં છે, તો તમારે લીટરમાં ફેરવું, પછી એને 100 વડે ગુણવું, એવું જોવા માટે કરવું, બરાબર. તમે ડાયરેક્ટલી પણ કેલ્ક્યુલેશન કરી શકો કે નહીં? તો કરી શકાય, કોઈ ઇશ્યુ નથી, બરાબર. તો અહીંયા આપણે ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરીશું. કોઈને લીટરમાં કન્વર્ટ કરવા હોય તો પણ કરી શકાય. ભાઈ 1 મીટર ક્યુબ = કેટલા લીટર? તો કે 10⁵ લીટર. કરી નાખો, કોઈ ઇશ્યુ નથી, તો પણ જવાબ એનો જ આવવાનો છે, કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. તો આ કન્વર્ઝેશન લખી લેજો, કામમાં આવશે. તો અહીંયા આપણે કોઈ ફેરફાર નહીં કરીએ, શું કરીશું? માત્ર ને માત્ર, બરાબર. તો જો P = કેટલી વેલ્યુ છે આપણી પાસે? 10⁵. હવે 1 ને આપણે ગણતા નથી, બરાબર. ક્લિયર? હવે ડેલ્ટા V માટે શું છે? તો કે 1 × 10. હવે 1 ને નથી ગણવું આપણે, 10⁻³ - 10⁻², બરાબર. હવે -12 10⁵ 12. હવે અહીંથી 10⁻² હું બહાર કાઢી લઉં તો નીકળે? હા, બરાબર. તો અંદર શું રહેશે? 10⁻³ એનો મતલબ 0.9, બરાબર. 10⁻² બહાર કાઢો એટલે શું થશે? અંતિમ કદ કયું છે? V2 - V1 થશે, એટલે અહીંયા -2 આવશે, સોરી. અને અહીંયા કેટલા આવશે? 3, બરાબર. તો આને બહાર કાઢીએ તો અહીંયા તો 1 આવવાનું, -10⁻1 અહીંયા હશે કે નહીં? 10⁻1 ના બદલે હું 0.1 લખી શકું, બરાબર. તો આ થઈ ગયું આપણું. હવે -10⁵. હવે એમાંથી આનો ગુણાકાર થાય, ઘાતનો સરવાળો થાય, ત્યાં કેટલા બચશે? 10⁵. આની બાદબાકી શું આવશે? ભાઈ 1 માંથી 0.1 બાદ કરો તો 0.9. હવે કાંઈ જરૂર જ નથી, બરાબર. અને 1000 વડે ગુણો તો જવાબ કેટલો આવે? 900. 900 પણ શું? બરાબર. તો અહીંયા તમે જો એકમ કન્વર્ઝેશન આપણે કરીએ. P નો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ વોલ્યુમ છે મીટર ક્યુબમાં. તો આ સ્ક્વેર તો નીકળી ગયા, વધ્યું શું મારી પાસે? ન્યૂટન ઇન્ટુ મીટર. તો અહીંયા શું વધ્યું હશે? ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર શું છે? RU, જૂલ. તો -900 જૂલ તમારું કામ થશે, બરાબર. તો એ વસ્તુ અહીં આપેલી છે.
અને જવાબ યસ 900 જૂલ, બરાબર. અને તમારી પાસે જે એકમ આવ્યો, બરાબર, એ એકમ અલ્ટિમેટલી આપણી પાસે છે કેટલો? 900 જૂલ, બરાબર. તો આપણી પાસે જે જવાબ આવ્યો એ કેટલો હશે? બી, બરાબર. તો જવાબ જે છે તમને મળે છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ મિત્રો. તો 3 નંબર શું કહેવા માંગે છે? સાયક્લોહેક્સેનની હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય. હવે જો આ દાખલો જે છે ને એ તમને વધારે સમજાશે જ્યારે તમે હાઇડ્રોકાર્બન ચેપ્ટર ભણશો ત્યાર પછી, બરાબર. ત્યાં પણ આનો રેફરન્સ લેવામાં આવશે. એટલે દાખલા તરીકે જ નહીં, આગળ ઉપર પણ આપણને કામમાં આવવાનો છે. હવે સાયક્લોહેક્સેનની હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તમને આપેલું છે. જો બેન્ઝીનના સંસ્પંદન ઊર્જાનું મૂલ્ય એક આપેલું છે એટલું હોય તો હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચેમાંથી કયું હશે? તો અમે શું કરવાનું છે? પહેલી વાત તમને શું કીધું છે? બેન્ઝીનની સંસ્પંદન ઊર્જા તમને ખબર નથી, બરાબર. હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે તો એનો રેફરન્સ લીધેલો હોય. તો સંસ્પંદન ઊર્જાનો મતલબ એવી ઊર્જા કે જે બેન્ઝીનને સ્ટેબિલિટી આપે છે, બરાબર. સંસ્પંદન કોને કહેવાય? તો બેન્ઝીન જે છે ને એની અંદર 3 દ્વિબંધ હોય, બરાબર. આ બેન્ઝીન કહેવાય, 3 દ્વિબંધ બેન્ઝીન. અને આની અંદર જે આ દ્વિબંધ છે ને સ્થાયી નથી હોતા, એ સતત પોતાનું સ્થાન બદલતા હોય આ રીતે. તો એને સંસ્પંદન કહેવાય. એના કારણે સ્થાયિકતા મળે, બરાબર. સ્થાયિકતા ક્યારે મળે? તો કે જ્યારે એનર્જી ગુમાવાય ત્યારે. એટલી એનર્જી શું થઈ જાય? ગુમાવાઈ જાય, બરાબર. તો એ એનર્જી ગુમાવાઈ જાય તો ઓછી એનર્જી થાય. ઓછી એનર્જીનો મતલબ સ્થાયિકતા. સિમ્પલ શબ્દો ખબર પડ્યા? આની અંદર 3 દ્વિબંધ છે. હવે તમને હેક્ઝીનની શું આપેલી છે? હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે. તો હેક્ઝીનની હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એનો મતલબ શું? બરાબર. બેન્ઝીન ખબર પડી ગઈ. હવે હેક્ઝીન કોને કહેવાય? આ સાયક્લોહેક્સેન કહેવાય. અને એમાં જો દ્વિબંધ હોય ને તો એને ઈન લાગે, બરાબર. નામકરણ ને એવું બધું આપણે ભણીશું એટલે મેં કીધું આગળ ઉપર આવશે. તો હેક્ઝીનની હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મતલબ કે ભાઈ અહીંયા હાઇડ્રોજનીકરણ કરો તો H2 છે ને અહીંયા એડ થઈ જાય, તમને મળે સાયક્લોહેક્સેન, બરાબર. તો આનું મૂલ્ય જે છે એ તમને આપેલું છે. હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય -119.5, બરાબર, કિલો જૂલ પર મોલ. હવે આનાથી શું ફાયદો થયો? તો આનાથી એક વસ્તુ ખબર પડી કે એક દ્વિબંધને હાઇડ્રોજનીકૃત કરવા માટે આટલી ઊર્જા જોઈએ. હવે બેન્ઝીનમાં તો 3 છે, તો બેન્ઝીન માટે હાઇડ્રોજનીકરણ ઊર્જાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ, બરાબર. તો બેન્ઝીન માટે જો વાત કરીએ તો બેન્ઝીન માટે હાઇડ્રોજનીકરણ ઊર્જા જે છે, હાઇડ્રોજનીકરણ ઊર્જા, એનું મૂલ્ય સૈદ્ધાંતિક કહી શકાય. સૈદ્ધાંતિક નો મતલબ આપણે કેલ્ક્યુલેટ કેટલું કરી શકીએ? તો કે ભાઈ એની અંદર 3 દ્વિબંધ છે તો એને ગુણ્યા હાઇડ્રોજનીકરણ ઊર્જા, એટલે કે એક દ્વિબંધ માટેની જે હાઇડ્રોજનીકરણ ઊર્જા છે એને આપણે 3 વડે ગુણી નાખી. આટલી જોઈએ કે નહીં? યસ. ગુણાકાર નથી કરતો હમણાં, છેલ્લે મારે કરવાનું જ છે, બરાબર. તો બેન્ઝીન માટે જે ઊર્જા છે એ આપણે શોધવાની છે, બરાબર. કે બેન્ઝીનની ઊર્જા પ્લસ સંસ્પંદન ઊર્જા આપણને કેટલી આપેલી છે? -150.4 કિલો જૂલ, બરાબર. તો સંસ્પંદન ઊર્જા -150.4 કિલો જૂલ પર મોલ છે, બરાબર. આટલી સૈદ્ધાંતિક છે, આટલી ગુમાવાઈ જાય છે પછી એમ કહી શકાય, બરાબર. તો બેન્ઝીન માટેની એકચ્યુઅલ, બરાબર. તો પ્રાયોગિક કહી શકાય કે નહીં એને? પ્રાયોગિક હાઇડ્રોજનીકરણ ઊર્જા કેટલી હશે? તો એને હું ડેલ્ટા H કહી દઉં તો એ હશે તો કે હાઇડ્રોજનીકરણ ઊર્જા, આને હું કહી દઉં છું ડેલ્ટા RH1, આને હું કહી દઉં છું ડેલ્ટા RH2, બરાબર. તો શું થશે? હાઇડ્રોજનીકરણ ઊર્જા સૈદ્ધાંતિક, બરાબર. આપણે સિમ્બોલ આપીએ છીએ માઇનસ શું થશે? સંસ્પંદન ઊર્જા, બરાબર. આટલામાંથી આટલી બાદ કરવી પડશે. તો એનો મતલબ મારે શું કરવું પડશે? ડેલ્ટા RH1 માઇનસ શું કરવું પડશે? ડેલ્ટા RH2. તો
તો અહીંયા ડેલ્ટા RH1 કેટલું છે તો કે 3 ગુણ્યા -119.5 માઇનસ બે વાર માઇનસ છે કારણ કે અહીંયા પણ માઇનસ છે 150.4 આને 3 વડે નહીં ગુણવું પડે કારણ કે સંસ્પંદન 3 એ 3 નું એક સાથે હશે હે ને તો એને 3 વડે ગુણવાની જરૂર હોતી નથી મેં કીધું વધારે આનો ખ્યાલ જે છે તમારે હાઇડ્રોકાર્બનના ચેપ્ટરની અંદર આવશે અને 3 વડે ગુણો અને એમાંથી જો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો આ બાદ કરવું પડશે ને આમાંથી ત્યારે તમારો જવાબ જે છે આવવાનો માઇનસમાં જ છે અને કેટલો જવાબ આવશે એ જવાબ આઈ થિંક તમારો આવે છે -208.1 કિલો જૂલ પર મોલ તો આ તમારો આન્સર થશે અને એ આન્સર નંબર છે તમારી પાસે એ ક્લિયર આ રીતે તમે કરી શકો થોડીક હજુ ખ્યાલ નહીં આવ્યો કારણ કે નવા નવા શબ્દો આવે છે મેં કીધું એમ આનું ફંડામેન્ટલ ઘણું બધું છે તો એ બધું પહેલા ક્લિયર કરવું પડે ત્યાર પછી તમને આ વસ્તુ ફાવે બરાબર નેક્સ્ટ ઉપર જઈએ નંબર 4 પર 298 કેલ્વિન તાપમાને મિથેન ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી તમને આપેલી છે 298 કેલ્વિન તાપમાન બરાબર કેલ્વિન સર્જન એન્થાલ્પી કોની મિથેન ની તો ડેલ્ટા FH CH4 બરાબર અને પ્રમાણિત છે તો બિંદી મૂકી દઈએ બરાબર કેટલી આપેલી છે તમને 74.8 કિલોજૂલ પર મોલ જો CH બંધ ઊર્જા ગણવી હોય તો બીજી કઈ માહિતીની જરૂર પડશે તમને એમ કીધું છે કે ડેલ્ટા CH આ ગણવી હોય તો મારે કઈ બીજી માહિતીની જરૂર પડશે તો એ કેમ કરવું બરાબર તો જો સર્જન એન્થાલ્પી વ્યાખ્યા યાદ રાખવાની સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા શું છે જો સંયોજનનું નિર્માણ તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી થાય બરાબર તો આ એન્થાલ્પીનું મૂલ્યનો મતલબ કેટલું હશે તો કે ભાઈ C સોલિડ બરાબર એટલે કે ગ્રેફાઇટ લેવું પડે પ્લસ એની પ્રક્રિયા મારે 2H2 સાથે કરવી પડે અને એ પણ કેવા વાયુ સ્વરૂપની અંદર ત્યારે મને જો CH4 વાયુ મળે તો હું કહી શકું બરાબર તો મને આની એક્સપ્લેનેશન આપેલી છે સર્જન એન્થાલ્પી એટલે આની ઊર્જા કેટલી હશે એ આપેલી છે ડેલ્ટા FH0 એ અહીંયા આવશે આના માટે બરાબર એને તમે પ્રક્રિયા એન્થાલ્પી પણ કહી શકો આના માટે તો હવે CH બંધ એન્થાલ્પી એટલે કે આની એન્થાલ્પી તોડવા માટે તમે શું કહી શકો તો તમે ખાલી આને ભાગ્યા 4 કરીને મેળવી શકશો નહીં કારણ કે CH બંધ એન્થાલ્પીનો મતલબ શું થયો તો કે CH બંધ તોડવા માટેની એન્થાલ્પી એટલે તમે આ રીતે કરો ને C બરાબર CH4 ગેસ એની અંદરથી તમે બધા બંધ તોડી નાખો અને તમે શું બનાવો C G અને પ્લસ શું બનાવો H કેટલા 4 બરાબર આની એન્થાલ્પી હશે એટલે આની જે એન્થાલ્પી હશે ડેલ્ટા RH એને ભાગ્યા તમે 4 કરો ને ત્યારે આવે ખબર પડી કારણ કે આપણે 4 બંધ તોડ્યા ને CH 4 બંધ તોડ્યા તો 4 બંધની કોમન એન્થાલ્પી ભાગ્યા 4 આ વસ્તુ તમને સમજાવેલી છે આ જ ઉદાહરણ દ્વારા તો એ તમને ખ્યાલ હશે ક્લિયર હવે આટલી વસ્તુ ખબર પડી ગઈ તો આમાં હવે વધારાની શું જરૂર પડશે મેઇન પ્રોબ્લેમ તો એ છે તો પહેલી વાત જો આમાંથી બને છે શું CG અને બીજું શું બને છે હાઇડ્રોજન પરમાણુ અહીંયા શું આપેલું છે હાઇડ્રોજન અણુ અહીંયા શું આપેલું છે કાર્બન સોલિડ તો તમારે બે વસ્તુની જરૂર પડે પહેલા તો આનું કન્વર્ઝેશન આમાં કરવું પડે બરાબર એનો મતલબ શું થાય કહી દઉં તમને કારણ કે તમારે હવે માનો કે આના માટેની એન્થાલ્પી જોવી હોય તો આના માટે ડેલ્ટા RH શું થાય નિપજ માઈનસ પ્રક્રિયા પણ નિપજ તો આ છે તો તમારી પાસે કાર્બન G એટલે કે કાર્બન વાયુ સ્વરૂપમાં ફેરવવા માટેની ઊર્જા તમારે જોઈએ કે નહીં કેટલી મળશે બરાબર તો એ પણ જોઈએ તમારી પાસે તો અહીંયા તમારી પાસે એક વસ્તુ જોઈએ કે C સોલિડ માંથી CG બનવા માટે કેટલી ઊર્જા જોઈશે અને બીજું H2 માંથી H2G માંથી 2HG બનવા માટે કેટલી ઊર્જા જોઈશે આને કહેવાય સબ્લિમેશન ઊર્જા ઉર્ધ્વપાતન એન્થાલ્પી અને આને કહેવાય વિયોજન એને બોન્ડ એન્થાલ્પી કહી શકો વિયોજન એન્થાલ્પી કહી શકો ડિસોસિએશન એન્થાલ્પી કહી શકો અને હું સાદી રીતે દર્શાવી દઉં આ રીતે
બરાબર, આને શું કહેવાય? વિયોજન એન્થાલ્પી. બરાબર, આ બંનેની જરૂર પડે. કેમ? મેં તમને સમજાવ્યું, આશા રાખું ખ્યાલ આવી ગયો હશે. બરાબર, કે જે તમને આપેલી નથી એટલે અત્યારે હું ગણી શકું નહીં. ક્લિયર? ઓકે, ફાઇન. નેક્સ્ટ ઉપર આપણે આવીએ. સોરી, આની અંદર આન્સર કયો છે એ જોઈ લઈએ. મિથેનના બાષ્પીકરણની ગુપ્ત ઉર્જા નો. H2 ની વિયોજન ઉષ્મા અને કાર્બનની ઉર્ધ્વપાતન એન્થાલ્પી યસ. બી ઓપ્શન આપણો કેવો છે? સાચો. નેક્સ્ટ 5 નંબર ઉપર આવીએ. વિભિન્ન નિરાલી પ્રણાલીમાં આદર્શ વાયુનું પ્રતિવર્તી અને અપ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે. જો નિરાલી પ્રણાલી છે અને પ્રારંભ તાપમાન Ti અને અંતિમ તાપમાન Tf હોય તો કયું વિધાન સાચું છે? એમાં તમને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ માટેના તાપમાન આપેલા છે. બરાબર, હવે શું કરવામાં આવે છે એ જોઈએ. પહેલી વાત, વિભિન્ન નિરાલી પ્રણાલીમાં આદર્શ વાયુનું પ્રતિવર્તી અને અપ્રતિવર્તી વિસ્તરણ થવા દેવામાં આવે છે. વિસ્તરણ. બરાબર, તો તમને એમ કીધું છે કે અંતિમ તાપમાન પ્રતિવર્તી અને અપ્રતિવર્તી માટે કેટલું હશે? તો હંમેશા યાદ રાખજો, અપ્રતિવર્તી જે તાપમાન છે ને એ વધારે હોય કોના કરતા? પ્રતિવર્તી કરતા. અપ્રતિવર્તી તાપમાન એ પ્રતિવર્તી કરતા કેવું હશે? વધારે હશે. બરાબર, તો અહીંયા ઓપ્શન આપણો કયો થશે? ડી. કેમ એવું? તો કે તમને ખબર છે પ્રતિવર્તીની વ્યાખ્યા શું છે? પ્રતિવર્તી પ્રક્રમ માટેની ડેફિનેશન આપણે લખેલી હતી. એવા પ્રકારનું પ્રક્રમ કે જેની અંદર દરેક તબક્કે સંતુલન સ્થપાયેલું હોય. બીજી વાત, પ્રણાલીની અવસ્થા ખૂબ જ ધીમા વેગથી બદલાતી હોય એટલે એની અંદર જે ફેરફાર થાય છે અતિ સૂક્ષ્મ હોય છે. તે સૂક્ષ્મ ફેરફારો માટેનું તાપમાનનો ફેરફાર પણ કેવો હશે? ઓછો હશે. બરાબર, તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં લેજો. ક્લિયર? ઓકે, ફાઇન. નેક્સ્ટ નંબર 6. આ 5 નંબર હતું. નંબર 6, એક પ્રક્રિયા આપેલી છે N2 + 3H2 gives NH3. બરાબર, N2 બધા વાયુ છે પ્લસ 3H2 એ પણ વાયુ છે, gives 2NH3 વાયુ છે. તમને એમ કીધું છે કે અચળ તાપમાન અને અચળ દબાણે આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H અને આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U માટે શું સાચું છે? પાછું એ જ વસ્તુ એવું. બરાબર, આ ક્વેશ્ચન સૌથી વધારે પૂછાયેલો છે. આની વચ્ચે શું હશે સંબંધ? એમ ગ્રેટર ધેન, લેસ ધેન, ઇઝ ઇક્વલ ટુ શું હશે સંબંધ? તો ભાઈ એ કોના ઉપર આધાર રાખે? ડેલ્ટા Ng ની વેલ્યુ ઉપર. ડેલ્ટા Ng ની વેલ્યુ કેટલી હશે? ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ નિપજ માઈનસ પ્રક્રિયક. પ્રક્રિયક માટે 4 છે કે નહીં? હવે ખબર પડી ગઈ છે આ બાદબાકી કેવી રીતે થાય. તમારો જવાબ આવે -2. -2 આવે. ઇટ મીન્સ શું થાય? તમારી પાસે સૂત્ર જે હતું એ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. પણ Ng માઈનસ હોવાના કારણે માઈનસ છે, -1 હોય ગમે તો એ શું થઈ જશે? આને માઈનસ બનાવી દેશે. બરાબર, તો તમારો ડેલ્ટા H ની જે વેલ્યુ છે એ કેટલી હશે? તો કે ડેલ્ટા U માંથી કંઈક બાદ થશે. ડેલ્ટા U માંથી જો કંઈક બાદ થાય તો હંમેશા ડેલ્ટા H ની વેલ્યુ ડેલ્ટા U કરતા કેવી હશે? ઓછી હશે કે નહીં? ફરીથી કહી દઉં, ડેલ્ટા H ની વેલ્યુ કેટલી હશે? તો કે ડેલ્ટા U કરતા આટલી ઓછી. ઓછી જ ને પણ. બરાબર, એટલે એ કહી શકાય કે હંમેશા ડેલ્ટા H ઇઝ લેસ ધેન શું થશે? ડેલ્ટા U. ક્લિયર? તો આ રીતે આપણો આન્સર આવશે. આન્સર નંબર 1 2 3 બી. આન્સર નંબર બી ઓપ્શન આપણો કેવો થશે? સાચો. ક્લિયર? ઓકે, ફાઇન. નેક્સ્ટ 7 નંબર ઉપર જઈએ. 7 નંબરની અંદર આપણે થોડી કેલ્ક્યુલેશન છે તો ફરીથી પાછા ત્યાં જવા માટે આપણે આને સાફ કરી દઈએ. બરાબર, જોઈએ નંબર 7. 7 નંબર ઉપર જો જોઈએ તો પાણીની વરાળ આદર્શ વાયુ છે તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે 1 મોલ પાણીનું બાષ્પીકરણ કરવામાં આવે ત્યારે આંતરિક ઉર્જા ડેલ્ટા U કેટલી થશે? તમને 373 એટલે કે ઉત્કલન બિંદુએ 1 બાર દબાણે બાષ્પીકરણ આંતરિક એન્થાલ્પીનું મૂલ્ય તમને આપેલું છે. તો પહેલા ડેટા લખી લઈએ. ભાઈ જો T કેટલું આપેલું છે તમને? 100 ડિગ્રી સેલ્સિયસ. એનો મતલબ શું થયો? 373 કેલ્વિન. કેલ્વિન નાખવાનું કારણ કે આપણે સેલ્સિયસમાં કોઈ ગણતરી નથી કરતા. દબાણ 1 બાર અને 1 મોલ પાણી અને 1 મોલ પાણી.
બરાબર. અને એની અંદર શું કરવાનું છે એ તમને કીધેલું છે. ડેલ્ટા યુ કેટલી થશે, ડેલ્ટા યુ આપણે શોધવાનું છે. અને બાષ્પીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે. બરાબર. બાષ્પ લખું એની કરતા વેપોરાઇઝેશન લખું. બરાબર. H0 પ્રમાણિત કીધું છે ના, એવું કઈ કીધેલું નથી તો આપણે નથી લખવું. કેટલું આપેલું છે 41 કિલોજૂલ. એકમ ખાસ અગત્યનો. બરાબર. પહેલા ક્વેશ્ચન ની અંદર એકમમાં જ ફેરફાર હતો. યસ. હવે આની અંદર તમને કીધેલું છે કે પાણીનું બાષ્પમાં રૂપાંતર કરવાનું છે. પાણીનો મતલબ મેં તમને કીધું છે લિક્વિડ H2O અને એમાંથી આપણે જોઈએ છે બાષ્પ H2O. બરાબર. તો ડેલ્ટા H અને ડેલ્ટા H ની વેલ્યુ તમને આપેલી છે. આવો દાખલો આપણે ગણેલો છે. બરાબર. અને ડેલ્ટા U ની વેલ્યુ શોધવાની છે. પાછું પેલું સૂત્ર ડેલ્ટા NGRT વાળું. બરાબર. ડેલ્ટા NG આના માટે શું થશે 1 - 0 = 1. બરાબર. તો અહીંયા મારી પાસે સૂત્ર ફરીથી આવશે ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. અને તેથી ડેલ્ટા U શું થશે ડેલ્ટા H માઇનસ RT, કારણ કે NG તો 1 મૂકી દીધું મેં. ડેલ્ટા H ની વેલ્યુ 41. પણ હું 41 ક્યારે લઈ શકું? 1 મોલ છે માટે. જો 2 મોલ આપેલા હોય તો મારે એને ગુણવા પડે 2 વડે. બરાબર ને? 1 મોલ છે એટલે કોઈ ઇશ્યુ નથી. જો વધારે એના માટેનો એક દાખલો તમને હોમવર્કમાં આપેલો હતો. બરાબર. તો એ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. હવે અહીં કિલોજૂલ છે, હું આર ની વેલ્યુ શેમાં મૂકીશ? જૂલમાં. બરાબર. તો મારે 41,000 લખવા જોઈએ કે નહીં? માઇનસ આર ની વેલ્યુ કેટલી 8.314. પણ અહીંયા લગભગ તમને 8.3 આપેલી છે તો હું એટલી જ લઈશ. આપેલી છે એટલી જ લેવાની, એટલે આપણે એક્ઝેક્ટ જવાબની નજીક પહોંચી શકીએ. 373. હવે આનો ગુણાકાર કરો ને એમાંથી આ બાદ કરો એટલે તમારો આન્સર જે છે એ આવશે 37,904. 37,904 જૂલ પર મોલ. અને એ જે છે એને જો કન્વર્ટ કરીએ કિલો જૂલમાં તો આટલી આવશે. ક્લિયર? આ તમારો આન્સર થઈ જશે. હવે તમારો જે આન્સર આપેલો છે એ છે પેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ડી આન્સર તમારો થશે. એટલે આન્સર કયો છે આપણી પાસે? ડી. તમે જોઈ શકો છો. ક્લિયર? ઓકે ફાઇન. 8 નંબર ઉપર જઈએ. નીચેમાંથી કયા અવસ્થા વિધેય નથી? તમને આન્સર આપેલા છે. બરાબર. આન્સરની ઓપ્શન આપેલા છે અને એના ઓપ્શન પાછા આપેલા છે. Q + W. બરાબર. બીજું તમને આપેલું છે Q. ત્રીજું તમને આપેલું છે W. બરાબર. અને ચોથું તમને આપેલું છે H - TS. તો પહેલી વાત આ બે માટે તો આપણને ખબર જ છે કે અવસ્થા વિધેય નથી. બરાબર. તો અહીંયા આન્સર જે છે શું આવશે અવસ્થા વિધેય નથીમાં? એક 2 નંબર, પછી એક 3 નંબર. બરાબર. હવે Q + W શું થશે? ડેલ્ટા U થશે કે નહીં? બરાબર. એટલે કે U આંતરિક ઉર્જા. અને આના માટે શું થશે? G કે ડેલ્ટા G. બરાબર. તો અલ્ટિમેટલી મુક્ત ઉર્જા. મુક્ત ઉર્જા પણ અવસ્થા વિધેય છે. તો બસ આન્સર આ બે જ છે 2 and 3. તો આન્સર નીચે આપેલા છે ઘણા બધા 2 and 3. ડી ઓપ્શન આપણું સાચું. બરાબર. નેક્સ્ટ 9 નંબર ઉપર જો આપણે જોઈએ નંબર 9. H2Cl2 ને HCl ની બંધ વિયોજન ઉર્જા તમને આપેલી છે. તો HCl ની બનાવટની એન્થાલ્પી કેટલી થાય? તો અહીંયા છે સમજવું પડશે. તો આપણે પહેલા સાફ કરી નાખીએ, પછી એ વસ્તુની કેલ્ક્યુલેશન કરીએ. બરાબર. નંબર 9 શું કરીશું જોઈએ. જો તમને કીધેલું છે નંબર 9, જો H2 માટેની, Cl2 માટેની, HCl ની બંધ વિયોજન ઉર્જા તમને આપેલી છે. બરાબર. તો એના માટે બંધ વિયોજન ઉર્જાના મૂલ્યો તમને આપેલા છે. તો HCl ની બનાવટની એન્થાલ્પી કેટલી થાય? હવે કેવી રીતે આને કેલ્ક્યુલેટ કરીશું? હવે પહેલી વાત, HCl ની બનાવટની એન્થાલ્પીનો મતલબ શું થાય? HCl બને ત્યારની એન્થાલ્પી. બરાબર. તો HCl ની બનાવટની એન્થાલ્પીનો મતલબ એની સર્જન ઉષ્મા કહી શકાય. બરાબર. તો એ સર્જન ઉષ્મા આપણે અહીંયા જોવાના છે. તો આની અંદર આપણને આપેલું છે એને જો ઇવેલ્યુએટ પેલા કરી દઈએ. બરાબર. તો શું થશે આપણી પાસે? બરાબર. જો હું આ રીતે કહી શકું કે નહીં, 1/2 H2 plus 1/2 Cl2 gives HCl.
તો આને કહેવાય બનાવટ, આને સર્જન ઉષ્મા જ કહીએ છીએ આપણે, કોઈ ઇશ્યુ નથી. કોના માટે? HCl માટે. આ આપણે શોધવાની છે. હવે આપણને શું આપેલું છે? પહેલા આપેલું છે H2 Cl2 ને HCl ની વિયોજન ઉષ્મા. વિયોજનનો મતલબ શું થાય કે જો H2 જે છે ને એ વિયોજિત થઈ જાય પોતાના પરમાણુની અંદર, Cl2 જે છે ને એ વિયોજિત થઈ જાય પોતાના પરમાણુની અંદર, બરાબર, અને HCl જે છે એ વિયોજિત થઈ જાય પોતાના પરમાણુની અંદર. આની ઉર્જા તમને આપેલી છે. આના માટે ઉર્જા તમને આપી છે ડેલ્ટા H1 હું કહી દઈશ આને, અને ડેલ્ટા H2 હું કહી દઈશ, અને આને હું ડેલ્ટા H3 કહી દઈશ, જેથી કરીને મારે વધારે લખવું જોઈએ નહીં, બરાબર. તો પહેલી ઉર્જા તમને આપેલી છે 434, બરાબર. બીજી ઉર્જા તમને આપેલી બધી કિલો જૂલમાં છે એટલે હું લખતો નથી, અને ત્રીજું તમને આપેલું છે 431. ક્લિયર? હવે શું કરવું બોલો? આપણો પેલા સરવાળા વાળો કોન્સેપ્ટ અહીં યુઝ કરી શકાશે, બરાબર? તો કરી શકાય ઈઝીલી, બરાબર. કેવી રીતે? તો જો પ્રમાણિત પેલા બાદબાકી વાળો કોન્સેપ્ટ પણ યુઝ કરી શકાય, પણ એ વધારે અઘરો પડશે, બરાબર. તો આપણે એ નથી કરવું. આપણે ડાયરેક્ટ એવું કરીએ કે જેથી કરીને આનો સરવાળો જે છે ને આ આવી જાય. આનો સરવાળો શું આવી જાય? ઉપરનો આવી જાય. તો પહેલી વાત હું આ રિએક્શનને ઉલટાવી દઉં, કારણ કે મારે HCl તો અહીંયા જોઈએ છે. હું તમને જો સરવાળો લખી દઉં પહેલા, બરાબર. પહેલા સરવાળો લખવાનો ને પછી આપણે શું કરવાનું? એને સેટ કરવાનું, બરાબર. H2 plus 1/2 Cl2, બરાબર. તો મારે પહેલા Cl અહીંયા જોઈએ છે, તો Cl અહીંયા ક્યારે આવશે? જ્યારે હું આને ઉલટાવીશ ત્યારે. તો આ રિએક્શનને ઉલટાવી નાખું, બરાબર. દેખાય છે તમને? આ રિએક્શનને ઉલટાવું છું. H plus Cl gives HCl. થઈ ગયું? ઉલટાવી ગયું. આ ઉલટાવાઈ જાય તો આ પણ ઉલટાવાઈ જાય, માઇનસ થઈ જાય. ઓકે, ફાઇન. હવે અહીંયા મારે 1/2 જોઈએ છે. જો 1/2, તો આ બંનેને 1/2 કરી દો, તો અહીંયા 2 નીકળી જશે કે નહીં? પણ આને કરીશ તો મારે આને પણ કરવા પડશે અડધા, આને પણ અડધા કરવા પડશે. તો આના અડધા કરો તો જો 4 ના અડધા 2, અને 34 ના અડધા 17 થઈ ગયા, અને 2 4 2, તો આને શું કહેવાશે? 1 2 1, બરાબર. થઈ ગયું. હવે અહીંયા ડેલ્ટા આર તમને માંગેલી છે, તો એ શું છે? અલ્ટિમેટલી સર્જન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3. તો અહીંયા તમે સરવાળો કરો એટલે તમારો આન્સર આવી જાય, બરાબર. 217 પ્લસ 121 માઇનસ 431. આ તમે બાદબાકી સરવાળો કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે -93, અને કિલો જૂલ છે તો કિલો જૂલ પર મોલ. આશા રાખો કે ખ્યાલ આવી ગયો હશે, બરાબર, કે કેવી રીતે આ વસ્તુ થઈ શકે. નેક્સ્ટ નંબર 10 નંબર જો આપણે જોઈએ તો એની અંદર તમને આપેલું છે જલીય દ્રાવણમાં ક્લોરીનની ઓક્સિડેશન કર્તા તરીકેની ક્ષમતા નીચે પ્રમાણે નક્કી કરી શકાય. તમને એક રિએક્શન આપેલું છે તો એ જોઈએ છે. Cl2G gives, અહીંયા આવું લખીને આપેલું છે 1/2 ડેલ્ટા H વિઘટન. વિઘટનનો મતલબ મેં તમને પહેલેથી કહી દીધો છે, બરાબર. અને વિયોજન પણ કહેવાય. વિઘટનનો મતલબ ડિસોસિએશન, બરાબર. તો ડિસોસિએશન એન્થાલ્પી આપણે લખીએ છીએ, અથવા બોન્ડ એન્થાલ્પી પણ તમે એને કહી શકો. નેક્સ્ટ, તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? Clg માં, બરાબર. પછી એ ઇલેક્ટ્રોન મેળવે છે તો એને શું કહેવાય? ડેલ્ટા H ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એવું લખ્યું છે, બરાબર. તો અહીંયા ડેલ્ટા EGH પણ લખી શકાય, કોઈ વાંધો નથી, બરાબર. અહીંયા જેવું લખ્યું છે હું લખું છું એટલે તમને ઇશ્યુ ના આવે. તો તમને એક ઇલેક્ટ્રોન મળી જશે, +1 ઇલેક્ટ્રોન, આ માઈનસ બની જશે, અને એનું પાછું શું કરવાનું છે? અહીંયા લોચો છે કંઈક. ઓકે, ફાઇન. જલીયકરણ કરવાનું છે, બરાબર. અહીંયા આયનીકરણ ભૂલથી લખાઈ ગયેલું છે, ખરેખર ત્યાં શું કરવાનું છે? જલીયકરણ. જલીયકરણ, બરાબર. તો એના માટે પણ ડેલ્ટા H તમને આપેલી છે, અને Cl માઈનસ શું થઈ જશે? એક્વાયસ. આ છે સુધારજો, કરેક્શન છે, બરાબર ને? જલીયકરણ. હવે શું થશે? તમને એમ કીધું છે કે એની બધી વેલ્યુ આપેલી છે, બધી વેલ્યુ આપેલી છે. આ વેલ્યુ તમને આપેલી છે 240, આ વેલ્યુ તમને આપેલી છે
-349, આ વેલ્યુ તમને આપેલી છે 381 માઇનસ. તો તમને એમ કીધું છે કે આ પરિવર્તનની ઉર્જા કેટલી થાય? 1/2 Cl2 gives Cl minus 21. બરાબર. તો ભાઈ કેટલી થશે? અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનું છે. તો એન્થાલ્પી તો અવસ્થા વિધેય છે. એને પહેલા ને છેલ્લા સાથે કોઈ પહેલા ને છેલ્લા સાથે સંબંધ છે, વચ્ચે જે થયું એની સાથે કોઈ સંબંધ નથી. બરાબર. તો અલ્ટિમેટલી આની જે એન્થાલ્પી છે એ આ બધા સ્ટેપની એન્થાલ્પીનો શું હશે? સરવાળો હશે. બરાબર. તો આના માટે હું ડેલ્ટા RH કહું તો ડેલ્ટા RH ઇઝ ઇક્વલ ટુ શું થશે? હા, બધાનો સરવાળો. તો અહીં લખીશ 1/2 ડેલ્ટા H વિઘટન. બરાબર. પછી જો આ વેલ્યુ છે ને ડેલ્ટા H વિઘટનની છે એટલે 1/2 પછી કરવાની થશે ઇઝ ઇક્વલ ટુ 240. બરાબર. પ્લસ ડેલ્ટા EGH કહી દઉં છું આને. બરાબર. અને પ્લસ ડેલ્ટા જલીયકરણ એન્થાલ્પી. તો અહીંયા વેલ્યુ કેટલી આપેલી છે? 240 જ છે ને? યસ. 240 ભાગ્યા 2 પ્લસ EGH ની વેલ્યુ -349 પ્લસ માઇનસ કેટલું થશે? 381. આનું બધું કરશો તમે 240 ભાગ્યા 2 કરો એટલે 120 અને આ બધાનો સરવાળો કરો એટલે તમારો આન્સર જે છે એ આવશે -610 કિલોજૂલ પર. ક્લિયર? તો બહુ ઈઝી દાખલો છે, ખાલી સમજવા પડે કે શું કહેવા માંગે છે ઉષ્માગતિશાસ્ત્રની અંદર. ક્લિયર? મિત્રો આની અંદર PDF મોકલાવું છું જેની અંદર 30 ક્વેશ્ચન છે. બરાબર. તો 30 ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરીશું. 10 ક્વેશ્ચન આજે કર્યા, બીજા ક્વેશ્ચન હવે આવનારા વિડીયોની અંદર આપણે કરીશું કમ્પ્લીટ. અને એ ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કરીશું. તમે સોલ્વ કરવાની કોશિશ કરજો. એની અંદર આન્સર પણ આપેલો છે તમને. આન્સર એટલે ABCD ટાઈપ આન્સર આપેલા છે. કેટલાક આન્સર ખોટા છે તો જોઈ લેજો. એટલે આન્સર ઉપર બહુ રિલાય નહીં થતા. તમારો જે જવાબ જે છે, બરાબર, એ કન્વિક્શન છે કે નહીં તમને એ વસ્તુ ખાસ જોઈ અને ત્યાર પછી તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે. પ્રયત્ન કરજો. હું કરાવીશ અલ્ટિમેટલી ત્યારે તમે એની સાથે ટેલી કરી શકો. એક વસ્તુ. બીજી એક વાત કે આ PDF જે છે એ પછી બીજા વિડીયોની અંદર સેમ ટુ સેમ PDF હશે. તો કોઈ મને એવો આન્સર નહીં મોકલે કે ભાઈ અલ્ટિમેટલી સર એક જ PDF આવેલી છે સેમ ટુ સેમ. બરાબર. તો સેમ ટુ સેમ PDF જ હશે કારણ કે અલ્ટિમેટલી બધાની અંદર 30 ક્વેશ્ચન જે છે એમાંના જ ક્વેશ્ચન આપણે રિપીટ કરતા હોઈએ છીએ. તો એ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખજો, જાતે કરવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ આપણી ટેસ્ટ આવે છે. બરાબર. એની અંદર ઉષ્માગતિશાસ્ત્ર આખું ચેપ્ટર તમારે લેવાનું છે. બરાબર. એની નોટિસ તમને મળી ગઈ હશે. ક્લિયર? મળી